અમરેલી જિલ્લામાં બપોર થતા શરૂ થયો વરસાદ। લાઠી પંથકમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે। તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી લાઠીના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો તમે અમરેલીના જોઈ શકો છો। સતત છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બપોર બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ અમરેલીથી ફોનલાઈન ઉપર જોડાયા છે। હરેશ, અત્યારે શું સ્થિતિ છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં કન્ટિન્યુ વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી પંચોકુની અંદર વરસાદી માહોલ સર્જાયો છે। ખાસ કરીને ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટાઓ શરૂ થયા હતા, પરંતુ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે। બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી રસ્તાઓ ઉપર નદીમાફક વહેતા થયા છે। એટલે અમરેલી જિલ્લામાં હાલ અત્યારે વાદળછાયું વાતાવરણ છે, તેવામાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા તાલુકા અને ગ્રામ્ય પંથકોની અંદર વાત કરીએ તો ત્યાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા છે, ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। એટલે બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને જે આગોતરું જે મગફળીનું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તે પાકને હવે ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જે ખેતરોની અંદર વાડી પડાવોની અંદર જે મગફળીના પાથરાઓ તૈયાર છે, એટલે તેના ઉપર આ જે વરસાદ વરસી રહ્યો છે તે પાકને નુકસાન થવાનું છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો હવે સીનવાય તો નવાય નહીં। જી, આભાર હરેશ વિગતો આપવા માટે।